નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા યોગ વિશે વાત કરીએ જે તમારા જીવનના નિર્ણયોને બદલી નાખી શકે. વિષકુંભની વાત કરી રહ્યો છું. વિષકુંભ યોગ એટલે જેને આપણે લોકો ગુજરાતીમાં વિષુડો કહીએ છીએ. આ વિષુડો અને વિષકુંભ એક જ શબ્દ છે. ક્યારેક આપણે પંચાંગ જોઈએ છીએ અને વિચારીએ કે આજે શુભ કાર્ય કરું કે ના કરું, તો આ વિડીયો તમારા તમામ પ્રશ્નોના જવાબ આપશે. પણ પહેલાં વિડીયો પૂરો જુઓ, કારણ કે અંતમાં એક વિષુડામાં શુભ ફળ માટેનું, અશુભ ફળને નિવારણ કરવા માટેનો એક ઉપાય પણ હું તમને કહેવાનું છું, જે તમારા જીવનને સરળ બનાવશે. અને હા, જો આ માહિતી ઉપયોગી લાગે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો બીજા લોકોને, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરી આવા જ વિડીયો તમને સમય સમય પર પ્રાપ્ત થતા રહે. ખાસ બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા. અને વિડીયો મિસ ના થાય એના માટે, જ્યોતિષ જ્ઞાન માટે આવનારા બીજા વિડીયો માટે પણ એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલને ફોલો પણ કરજો. તો હવે આપણે વિગતવાર વાત કરીશું કે વિષુડો આપણને કોઈ જ્યોતિષ કહે એટલે આપણને ગભરાટ આવી જાય કે વિષુડામાં તો કામ કરાય, એના મુહૂર્ત શું હોય અને ક્યારે વિષુડો હોય, કયા દિવસે વિષુડાના કયા કલાકમાં કામ કરવું જોઈએ, કઈ ઘડીમાં કામ કરવું જોઈએ, એ બધા જ પ્રશ્નોનું આજે હું સમાધાન આપીશ તમને. પરંતુ વિડીયો પૂરો જોજો. પહેલાં સમજીએ કે વિષકુંભ જે આ વિષુડો એટલે શું. આમ તો જોવા જઈએ તો વિષકુંભ યોગ કહેવાય આને. મુહૂર્ત ચિંતામણી જે છે આપણી, એના એક અધ્યાયમાં એક શ્લોકમાં, એટલે કે 399માં શ્લોક જે છે એની અંદર લખ્યું છે કે વિષુડો એટલે સૂર્ય અને ચંદ્રની લંબાઈ 0 ડિગ્રીથી 13 ડિગ્રી આસપાસની હોય ત્યારે વિષકુંભ યોગ બને છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર ખૂબ નજીક હોય ત્યારે આ યોગ શરૂ થાય અને 14 ડિગ્રી થતાં જ એ પૂરો થાય. એટલે કે 13 ડિગ્રી આસપાસ આ યોગ બને, 0 થી 13માં, અને 13 ડિગ્રી જેવી પૂરી થાય એટલે 14 ડિગ્રી આ યોગ પૂરો થઈ જાય. હવે આપણા પંચાંગમાં ખાસ વાત કરીએ તો આવા 27 યોગ છે. એટલે 27 આવા યોગ જે નિત્ય યોગ કહેવાય, જે રોજે રોજ બનતા હોય છે પંચાંગની દ્રષ્ટિએ. તો 27 યોગો જે છે એમાંથી શુભ અને કેટલાક અશુભ પણ છે. હવે આપણે આને જો વર્ગીકરણ કરીએ શાસ્ત્રોમાં જે આપ્યું છે એના પ્રમાણે, તો સંપૂર્ણ શુભ જે છે એવા માત્ર ને માત્ર 9 યોગ છે. એટલે કે એ 9 યોગની અંદર કાર્ય કરી શકીએ. એમાંનું એક છે પ્રીતિ યોગ, બીજો છે આયુષ્યમાન, ત્રીજો છે સૌભાગ્ય, ચોથો છે શોભન, પાંચમો છે સુકર્મા, છઠ્ઠો છે વૃદ્ધિ, સાતમો છે શિવ, આઠમો છે સિદ્ધિ અને નવમો છે શુભ. આમાં બધા શુભ કાર્ય થઈ શકે. મધ્યમ શુભ યોગ 8 છે: ધૃતિ, ધ્રુવ, હર્ષણ, સિદ્ધિ, સાધ્ય, શુકલ, બ્રહ્મ અને ઇન્દ્ર. આમાં નાના નાના શુભ કાર્ય થઈ શકે છે. હવે અશુભ જે છે એવા 10 યોગ છે. સૌથી વધારે 10 યોગ અશુભના છે. એમાં વિષકુંભ પહેલો છે, વિષુડો સૌથી વધારે અશુભ. અતિગંડ, શૂલ, ગંડ, વ્યાઘાત, વજ્ર, વ્યતિપાત, વર્યાન, પરિધ અને વૈધૃતિ. આમાં મોટા શુભ કાર્ય ટાળવા જોઈએ, આવું આપણું જ્યોતિષ કહે છે. મિત્રો, વિષકુંભ યોગ કેમ અશુભ છે એનું વિગતવાર વર્ણન કરું તો વિષકુંભ અશુભ યોગોમાં પ્રથમ ક્રમનો યોગ છે. એનું કારણ એ છે કે વિષ એટલે ઝેર. આમ તો આપણે વીસીની સાથે સરખાવી છે, એટલે વીસીમાં પણ ઝેર જ હોય. એટલે કે એમાંથી વિષ ને ઝેર, અને કુંભ એટલે ઘડો, વિષથી ભરેલો ઘડો. એટલે આ યોગમાં અડચણો, વિઘ્નો, અને જો કોઈ પણ કાર્ય કરીએ તો એના પરિણામ ઝેરી પરિણામ આવે, એટલે કે ખરાબ પરિણામ આવે. બૃહદ સંહિતા નામનો જે ગ્રંથ છે આપણું શાસ્ત્ર, એ અધ્યાયમાં 9મો શ્લોક છે, 12માં વરાહ મિહિરજી એના લખે છે કે વિષકુંભ સર્વ કાર્યમાં વર્જ્ય છે. એટલે કે બધા કાર્યોમાં એને ટાળવું જોઈએ.
પરંતુ કેટલાક મિત્રો લેતા હોય છે આમાં પણ મુહૂર્ત. તો મુહૂર્ત ચિંતામણીની અંદર લખ્યું છે કે વિશ્વ કુંભમાં વિવાહ થાય તો પતિ કે પત્નીને રોગ થાય અને એવો રોગ થાય કે તે અકાળે મૃત્યુને પામે અને પુત્રને પણ નુકસાન થાય. તો ગૃહ પ્રવેશ થાય તો ઘરમાં કલહ અને નુકસાની આવે, એટલે કે વાસ્તુ કે ગૃહમાં પ્રવેશ કરીએ તો. અને વ્યવસાય જો નવું શરૂ કરો વિષકુંભ યોગમાં તો નુકસાન અને કર્જ થાય, દેવું વધે. વિષકુંભના પ્રથમ 3 ઘટી એટલે કે 72 મિનિટ સૌથી ખરાબ હોય છે. પહેલી આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. બ્રિક પંચાંગ કહે છે કે પ્રથમ 3 ઘટી આ વિષુડાને વિષમ એટલે કે ઝેર જેવું હોય છે, પરંતુ બૃહદ સંહિતા કહે છે કે આ વિષુડો સપોર્ટિંગ પણ છે. એટલે દુશ્મન પર જો તમારે વિજય મેળવવો હોય, યુદ્ધમાં જવું હોય અથવા કોઈ કોર્ટમાં કેસમાં લડાઈ જીતવી હોય તો એના માટે વિષુડો બહુ સરસ છે. એટલે શુભ કાર્ય નહીં પણ આક્રમણ કાર્ય હોય જ્યાં તમારે લડવાનું હોય, ચાહે પ્રોફેશનલી હોય ચાહે યુદ્ધ હોય. હવે તો યુદ્ધ થતા નથી એટલે કોર્ટ કચેરી હોય એવા કેસમાં તમને શુભતા આપે. હવે વિષકુંભ કેટલી વાર રોજ બને એ વાત હું તમને કરવા જઈ રહ્યો છું કે દરરોજ વિષુડો જે છે એ 1 વાર સરેરાશ આવે છે આખા પંચાંગમાં દિવસ દરમિયાન, અને મહિનામાં 28 થી 30 વાર આવે. હવે વર્ષમાં 365 વાર આવ્યા. હવે એની જે લંબાઈ છે એ અમાસ આસપાસની જે છે એ સૌથી મોટી હોય છે. અમાસની 25 થી 30 કલાક એ વિષુડો રહેતો હોય છે અને પહેલી 72 મિનિટ જે હોય એ બહુ ઘાતક હોય. તો પૂનમ આસપાસ 10 થી 12 કલાક રહે. એટલે ઉદાહરણ તરીકે 15 ઓગસ્ટે 2024ના રોજ અમાસ હતી અને એ વિષકુંભ યોગ 26 કલાક અને 48 મિનિટ ચાલ્યો હતો. એ જ રીતે 15 નવેમ્બરે 2025ના રોજ કાર્તિક અમાસ છે અને વિષકુંભ યોગ પૂરો દિવસ રહેશે. તો કયા મહિને વિષકુંભ વધુ બને છે એ જોઈએ તો ખાસ જે વિષુડો જે છે મિત્રો એ કાર્તિક મહિનો જે આપણો ગુજરાતી મહિનો છે એમાં સરેરાશ 32 વાર આવે છે. તો અષાઢમાં 31 વાર આવે છે, ચૈત્રમાં 29 વાર આવે છે અને ભાદરવામાં 28 વાર આવે છે. કારણ એ છે કે કાર્તિકમાં અમાસ અને શનિવારનું સંયોજન વધુ થાય છે. એટલે અમાસ અને શનિવાર હોય તો એમાં વધારે આવતું હોય, જેનાથી ઉપાયની વાત કરું તો મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. શિવલિંગ પર જળ ચડાવવાથી પણ એનો પ્રભાવ ઓછો થઈ જાય. વિષકુંભ શાંતિ પૂજા પણ થઈ શકે છે, એ પણ કરાવવી જોઈએ, જેમાં ગણેશજી અને શિવજીની વિધિ હોય અને કાળા તલનું દાન ગરીબને આપવું જોઈએ. તો મુહૂર્ત ચિંતામણીના શ્લોક 42માં કહ્યું છે કે જો અશુભ યોગ સાથે શુભ યોગ આવે તો અશુભનો પ્રભાવ ઘટી જાય છે. તો મિત્રો વિષકુંભ યોગ દરરોજ આવે છે
જે પંચાંગની અંદર ઉલ્લેખન હોય છે અને એ તમારે જોવાનું હોય છે. અને પહેલી 72 મિનિટ હોય એની અંદર કોઈ કાર્ય ના લેવા જોઈએ. એ પછી તમે સામાન્ય કાર્ય લઈ શકતા હોવ છો. પણ હા, કોઈ કાર્ય શરૂ થઈ ગયા પછી વિષુવડો હોય તો એનો પ્રભાવ રહેતો નથી. ખાસ પૂનમ જેવી તિથિ, સારી તિથિ હોય તો પણ એનો પ્રભાવ બહુ જ ઓછો હોય છે. પણ એના પ્રથમ 3 ઘટી જે મેં કહી તમને, એની અંદર નાના ધાર્મિક કાર્ય કરી શકો પણ મોટા શુભ કાર્ય તમે ના કરી શકો. આ ઉપાય મેં તમને જે બતાવ્યા એ કરશો તો પણ દોષ ઘટશે. ખાસ તમારે કમેન્ટમાં લખવાનું છે કે તમને આ વિડીયો જોવાથી વિષકુંભ યોગ એને તમે સમજી શક્યા હો તો પણ તમે કમેન્ટમાં લખો. અને બીજો કોઈ પ્રશ્ન હોય તો પણ અમને પૂછો. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બટન દબાવજો અને ખાસ આ વિડીયોને જેટલા પણ લોકોને બને તેટલાને શેર કરો, જેથી કરી કોઈ અંધશ્રદ્ધાના આપણે ભાગ ના બનીએ. આગલા વિડીયોમાં મળીશું તો આવી જ એક વાત સાથે ફરીથી આપણે મળીશું. બહુ જ જલ્દી જ્યોતિષ શીખો સિરીઝ પણ ચાલુ થવાની છે, તો વિડીયોને ખાસ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવનાર વિડીયો તમને તુરંત મળે. આજ માટે આટલું. ફરી મળીશું. ત્યાં સુધી મારા જય ગુરુદેવ.